નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર। AI-171 વિમાનનું મળ્યું છે બ્લેક બોક્સ। બ્લેક બોક્સમાંથી મહત્વની માહિતી મળશે। AAIB એ બ્લેક બોક્સને રિકવર કર્યો છે। ઉલ્લેખનીય છે કે બ્લેક બોક્સ હોય છે જેમાં પાયલોટના જે છેલ્લા સંવાદ હોય છે તે જાણવા મળે છે, એટલે કે પ્લેન ક્રેશ પાછળનું શું કારણ હતું તે જાણવામાં આ બ્લેક બોક્સ છે તે મહત્વની ભૂમિકા ભજવે છે અને બ્લેક બોક્સ છે તે મળી ગયું છે। બ્લેક બોક્સમાંથી મહત્વની માહિતી પણ મળશે। તો બ્લેક બોક્સ છે તે રિકવર કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે બ્લેક બોક્સ છે તેની શોધખોળ કરવામાં આવી રહી હતી। વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર કે AI-171 વિમાન કે જે ક્રેશ થયું તેનું બ્લેક બોક્સ છે તે મળી ગયું છે। બ્લેક બોક્સમાંથી મહત્વની માહિતી મળશે। આ પ્લેન ક્રેશ પાછળનું કારણ શું હતું તે માહિતી મેળવવા માટે આ બ્લેક બોક્સ છે તે મહત્વની ભૂમિકા ભજવશે। તો વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। બ્લેક બોક્સને લઈને બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે। AI-171 વિમાન કે જે ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થયું, ક્રેશ થયું અને ઘણા બધા લોકોએ પોતાના કહી શકાય કે સ્વજનો ખોયા, પોતાની જિંદગી ગુમાવી અને આ પ્લેન ક્રેશ પાછળનું કારણ શું હતું તેની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં સૌથી મહત્વનું રહેશે બ્લેક બોક્સનું મળવું। જે બ્લેક બોક્સ હવે મળી ચૂક્યું છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। AI-171 વિમાન કે જેનું બ્લેક બોક્સ મળ્યું છે અને આ બ્લેક બોક્સમાંથી મહત્વની માહિતી મળશે। આ બ્લેક બોક્સ રિકવર કરવામાં આવ્યું છે અને બ્લેક બોક્સના કારણે ખબર પડશે કે પ્લેન ક્રેશ પાછળનું કારણ શું હતું, કારણ કે જે પાયલોટના છેલ્લા સંવાદ હોય છે તે પણ આ બ્લેક બોક્સમાં રિકવર થતા હોય છે, તે જાણવા મળતા હોય છે। એટલે કે પ્લેન ક્રેશ પાછળના કારણ માટે બ્લેક બોક્સનું મળવું ખૂબ જ જરૂરી હોય છે। સંવાદદાતા નવીન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। નવીન, બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે અને ઇન્વેસ્ટિગેશનમાં પ્લેન ક્રેશના કારણ માટે બ્લેક બોક્સ ખૂબ જરૂરી। શું વધુ અપડેટ નવીન? લુબના, અત્યારે જે બ્લેક બોક્સ છે, બંને બ્લેક બોક્સ મળી આવ્યા છે। જો કે બહારથી થોડી સળગેલી હાલતમાં છે, પરંતુ અંદર જે ઇમ્પેક્ટ છે એટલે કે જે જરૂરી વસ્તુઓ છે તે તમામ વસ્તુઓ અંદર છે। એ પ્રકારના ન્યૂઝ અત્યારે આવ્યા છે કે તમામ જે બંને બ્લેક બોક્સ છે જે AIABને સોંપવામાં આવ્યું છે અને NDRF દ્વારા જે છે આ બ્લેક બોક્સ છે તે કબજે કરવામાં આવ્યું છે। તો કહી શકાય કે બંને હાલ કબજે કરી લેવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે અત્યારે માહિતી મળી રહી છે કે બહારથી થોડીક સળગેલી હાલતમાં છે, પરંતુ અંદર જે ઇમ્પેક્ટ હોય છે કે જેની જરૂરિયાત હોય છે તપાસ દરમિયાન જે એવિડન્સ અથવા જે ગણી શકો એ તમામ વસ્તુ સુરક્ષિત છે અને કન્ફર્મેશન આવી ગયું છે દિલ્હીથી બી। તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હવે જે તપાસ થશે અને જે લોકો તેમાં જોશે કે આમાં ઘટનાક્રમ બન્યું છે શું, કારણ કે હવે જે લાસ્ટ કન્વર્સેશન છે પાયલોટનો અથવા જે સૂચનાઓ છે એ તમામ જે ડેટા છે તે રિકવર અને તેની જે આગળનું જે પ્રોસિજર છે તે કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ નવીન, બ્લેક બોક્સ ખૂબ મહત્વનું હોય છે કારણ કે બ્લેક બોક્સના કારણે ઇન્વેસ્ટિગેશનમાં કારણ ખબર પડે છે। હવે બ્લેક બોક્સ તો મળી ગયું છે નવીન, આ ઇન્વેસ્ટિગેશન થશે અને કેટલા સમયમાં એ જાણકારી મળી શકશે આપણને કે જે દુર્ઘટના હતી તેની પાછળનું કારણ શું હતું, પાયલોટ્સના છેલ્લા સંવાદો શું હતા, કેટલા સમયમાં ખબર પડી જશે મળ્યા પછી? અત્યારે જે છે એ જે એરક્રાફ્ટ જે એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે તેમને સોંપવામાં આવશે અને તે લોકો જે આગળની જે પ્રોસિજરો છે તે તમામ પ્રોસિજર કરશે। ત્યારબાદ ખ્યાલ આવશે કે આ જે બ્લેક બોક્સ છે તે બ્લેક બોક્સની અંદર શું કન્વર્સેશન થયું છે, કઈ રીતે તેનું જે ઇમ્પેક્ટ છે, કારણ કે જે રીતે બહારથી થોડીક જે કહી શકાય કે થોડીક સળગી ગયું હોય એ પ્રકારની માહિતી છે, અંદરથી પણ જે છે તે બિલકુલ સુરક્ષિત છે। તો હવે જે તમામ જે ઉપરના જે અધિકારીઓ છે તે અને જે છે મોકલવામાં આવશે ઉપર અને તેનું જે રિકવર છે અને જે કન્વર્સેશન છે તે તમામને કબજે લેવામાં આવશે અને એના ઉપરથી એવિડન્સ જે છે તે એવિડન્સ ખૂબ જ મહત્વનું રહેશે। પરંતુ ક્યાંક ને ક્યાંક બંને બ્લેક બોક્સ જે છે તે NDRF અને મદદથી શોધી લેવામાં આવ્યું છે અને તે સોંપી દેવામાં આવ્યું છે AIABને। બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો બ્લેક બોક્સ મળી આવ્યું છે, જો કે તે બહારથી ક્ષતિગ્રસ્ત થયું છે પરંતુ જે અંદરનું ઇમ્પેક્ટ હોય છે બ્લેક બોક્સનું તે સુરક્ષિત છે। એટલે જે જાણકારી મળવી જોઈએ બ્લેક બોક્સની અંદર તે જાણકારી મળી રહેશે કે આખરે છેલ્લા સંવાદો શું હતા, શું થયું હતું, શું વાતચીત થઈ હતી, પાયલોટ દ્વારા શું કમાન્ડ આપવામાં આવ્યા હતા, જે
પ્લેન ક્રેશ થયું તેની પાછળના કારણો શું હતા? અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો નિર્ણય. ઉડાન પહેલા બોઈંગ 787 ની થશે તપાસ. બોઈંગ 787 વિમાનોની તપાસ થશે તેવો મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. તો મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAએ આ નિર્ણય લીધો છે. આ મહત્વનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉડાન પહેલા બોઈંગ 787 ની તપાસ થશે. બોઈંગ 787 ના વિમાનોની પણ તપાસ થશે. તો જે પ્રકારથી અમદાવાદમાં વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની તે બાદ હવે આ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બોઈંગ 787 વિમાનોની તપાસ થશે. અમદાવાદ વિમાન દુર્ઘટના મામલો 7 મૃતદેહ પરિવારને સોંપાયા છે. મૃતદેહની ઓળખ માટે લેવાયા છે DNA સેમ્પલ. DNA રિપોર્ટ બાદ અન્ય મૃતદેહ પરિવારોને સોંપાશે. રવિવાર સાંજે આવશે DNA રિપોર્ટ. ટ્રોમા સેન્ટર ખાતે DNA રિપોર્ટ મળશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. DNA રિપોર્ટ ટ્રોમા સેન્ટર ખાતે DNA રિપોર્ટ છે તે મળશે. DNA રિપોર્ટ બાદ જે અન્ય મૃતદેહ છે તે પરિવારોને સોંપવામાં આવશે. તો હાલ 7 મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં આવ્યા છે. વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ભાવિક મહેશ્વરીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં દુઃખદ નિધન થયું છે. ભાવિક છેલ્લા 5 વર્ષથી લંડનમાં અભ્યાસ કરી રહ્યો હતો અને બુધવારે કોર્ટ મેરેજ કરવા માટે વડોદરા આવ્યો હતો. લગ્નના બીજા દિવસે તેનું મૃત્યુ થયું છે. દિવાળીએ જ્યાં લગ્નનો આનંદ યોજાવાનો હતો ત્યાં હવે શોકનો માહોલ છવાયો છે. તમે શું કહેશો? જવાન જોત દીકરો ગુમાવ્યો છે, કેટલું દુઃખની લાગે? 25 વર્ષનો છોકરો અમારા 3 ઘેર સંભાળતો. દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો. 25 વર્ષનો છોકરો થયો. અમારો ઘેર તૂટી. બુધવારે કોર્ટમાં રજીસ્ટ્રેશન કર્યું હતું. પત્ની સાથે લંડનમાં સેટલ થવાનું સપનું જોયું હતું. સપનું અધૂરું રહી ગયું અને દાદાએ કીધું કે 3 પરિવાર એ ચલાવતો હતો. કેટલી મુશ્કેલી થશે, કારણ કે જવાન જો દીકરો 25 વર્ષની નાની ઉંમર. જિંદગી જતી રહી ભાઈ. અમારો તો મરણ બગડી ગયો છે. કશું અમારો રહ્યો નથી. હવે શું કરીશું? દાદાની તો હાલત ખરાબ છે, બાપની તો એનાથી વધારે ખરાબ છે. બધા શોખમાં છે અમે. દીકરો પોતાની જવાબદારી સમજતો હતો. 25 વર્ષની ઉંમરે આટલી ભણવું, ઘરની જવાબદારી સંભાળવી, કેટલું આઘાતજનક આ ઘટના કહી છે. આઘાત લાગ્યો છે. અમારા તો કંઈ બોલાય શબ્દો નહીં કે એને હું કહેવાનું. બહુ તકલીફ થઈ ગઈ. પરમ દિવસે કે કોર્ટ રજીસ્ટ્રેશન કરાવી મેરેજ કર્યું હતું. શું સપના હતા લગ્નને લઈને? બસ એ જ હતા કે દિવાળી પછી લંડન જવાના હતા. એ સપના હતા. બધા વ્યવસ્થિત લગ્ન કરીશું બધી રીતે. તો વિમાન દુર્ઘટના બાદની રડાવી મૂકે તેવી કહાણીઓ. સરલાબેન ઠાકોરની વાત સાંભળીને તમે પણ રડી પડશો. મેસમાં કામ કરતા સાસુની કોઈ માહિતી નથી. સરલાબેનની 2 વર્ષની દીકરીની પણ માહિતી નથી. એક માતા શોધે છે પોતાની દીકરીને. સરલાબેનના સાસુ મેસમાં રસોઈનું કામ કરતા હતા. સિવિલમાં સરલાબેન શોધી રહ્યા છે સાસુ અને દીકરીને. આ આંખો નમ બની ગઈ છે. આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે. કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે. આ પરિવારમાં પણ આ બેન છે. અત્યારે જો બેન હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ. બેબી છે મારી. બેબી 2 વર્ષની બેબી છે નાની. ક્યાં હતી બેબી? બેબી હોસ્ટેલમાં હતી. મારા સાસુભાઈ રસોઈ બનાવે છે. મારી સાસુ ત્યાં હતી. મારી બેબી ત્યાં તમે રસોઈ બનાવતા? હા, હું ટિફિન તમે લઈને. ક્યાં હતા? હું ટિફિન, અમે ટિફિન સર્વિસ છે અમારે સિવિલમાં. તમે ટિફિન લઈને નીકળ્યા હું મારા હસબન્ડ અને મારી બેબી ને મારી સાસુ રસોઈ બનાવતા. તો મારી સાસુ ઉપર રસોઈ બનાવે, મારી બેબી નીચે રમ્યા જાય પાસે. વર્ષોથી તમારે સાસુ જોડે તમારી બેબી છે? હા, 2 વર્ષ થઈને ત્યાંથી મારા સાસુભાઈ. મારું ઘોડિયું પણ હતું ત્યાં. ઘોડિયું એમની એમ જ છે. આ માતા છે અને માતાનું રુદન જોઈ શકો છો કે 2 મારો નાનો બાબુ હતો 5 વર્ષનો. એ નીચે શું થયું તો નીચે રમવા આવી ગયો. એને બચાવી લીધો.
તો અમદાવાદ ખાતે બનેલ પ્લેન ક્રેશની ઘટનામાં લંડન જઈ રહેલ 22 વર્ષીય દીકરીનું મોત થયું. હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પાયલ પોતાના સપનાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી. આ દીકરીના પિતા પોતે લોડિંગ રિક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા. કરી દીધું કે પપ્પા હું અહીંયા શું એરપોર્ટમાં કમ્પ્લીટ છું, 1 કલાક 2 કલાક લાગશે, હજી બેઠી 1 કલાક લાગશે, બેઠી છું બધું બતાવ્યું. પછી 1 મિનિટ 10 મિનિટ એનો ફોન આવ્યો હતો, એમાં 2 મિનિટે કે વિડીયો કોલિંગ કરી દીધી કે પપ્પા હું અહીંયા છું કમ્પ્લીટ છું, ટેન્શન ના રાખો એવું કે મૂક્યું. તઈને 2:30 બેસી રહી ગયા. આવડતું એરપોર્ટ ઓમ થઈ ગયા, 3 વાગ્યા તો અમદાવાદ પહોંચ્યા. આવ્યા પછી અમે 1:30-2 વાગ્યા જેવા અમને ન્યૂઝ મળ્યા કે પ્લેન ક્રેશ થયું છે. તો અમે ફરી પાછા